सदगुरुदेवनी जय। हूँ आपणो दास छगन रामजी राठौर और आप जो रहा छो यूट्यूब चैनल रवि हजारा और आ चैनल ना हमारा प्रेमीजन हमारा सेवाधारी सूरज भाई बच्चू सोलंकी, रोहित भाई सूरज सोलंकी અને અમારા રવિભાઈ હજારા। આજનો આ કાર્યક્રમ જીવન ચરિત્ર અમે આપણા સમક્ષ એક એવા કલાકાર, એક એવા પ્રેમી, સધીરા અને પ્રેમી અને વાઘેલા પરિવારના પ્રખ્યાત નામ, એમના વડીલ પણ સત્સંગી હતા, પ્રેમીજન હતા। તો ત્યાર પછી એ જ ભાવ એમના બચ્ચાઓને પણ આપ્યો। ધન્ય છે એમના બચ્ચાઓને, એમના દીકરાઓને કે બાપની રહેણી કહેણી પર રહીને કરીને આજ પિતા તો સ્વર્ગવાસ થઈ ગયા છે, પણ એનું નામ ઉજાગર કર્યું, પ્રખ્યાત કર્યું। તો આપણા સમક્ષ આ જીવન ચરિત્રના અંદર અમે બોલાવ્યા છે, તો પણ એમનો આભાર કે અમે સમય પણ કિંમતી આપ્યો। તો હું એમના શું વખાણ કરું, પહેલે તમને એક દુઆનું ઉચ્ચારણ કરી શું કીધું? એ સારા પ્રેમીજનને જીવન ચરિત્રના આપણા દર્શન કરાવે, એને મુખ કમળશે, આપણે એના વાતાવરણ પણ સાંભળશું। એના પહેલે દુઆનું ઉચ્ચારણ કરી એટલે હું કીધું? પણ જેની જેની જોતા હોય વાર સદન હમને હામા મળ્યા, પછી ઉધેરા દલ કેરી અરે રે પછી કામ નથી પાટણા। જેની જોતા હોય વાર એ સદન અમને હામા મળ્યા, કામના ચિંતા તાણા। ખરેખર આજ આ જીવન ચરિત્ર કાર્યક્રમના અંદર અમારા એક એવા પ્રેમીજન, ભગત, ગાયક, કલાકાર, કુદરત में एक अच्छा आवाज से सुंदर गायक से એને માં સરસ્વતી એમાં દયા કરી છે। और એમનું મૂળ ઠેકાણું કરાચી વાસના અંદર, સોજરી બજારના અંદર નાનપણ એમનું નીકળ્યું। और ધન્ય છે એના પિતા પણ ગવૈયા હતા, ભજનીય હતા, સધીરા હતા। તો હું પ્રાર્થના કરવાનો આજના કાર્યક્રમના અંદર એમનું શુભ નામ છે અમારા બાબુભાઈ ગોવિંદ બાપુ વાઘેલા। બાબુભાઈ ગોવિંદ બાપુ વાઘેલા સાહેબને હું પ્રાર્થના કરું છું કે આજના જીવન ચરિત્રના અંદર તમે તમારો કિંમતી સમય મને એમને આપ્યો, તો જેવાઈ આપની જય ગુરુદેવ। પહેલે બાબુભાઈ ગોવિંદ બાપુ વાઘેલા સાહેબ પધાર્યા આપના, જેવાઈ એમની અમે સમય કિંમતી આપ્યો। પહેલે અમે એનું માન સન્માન કરશું, પછી અમે કાર્ય આગળ બનાવશું। આપને આજ્ઞા સાહેબ। ગુરુદેવ જય સર। બાબુભાઈ આપનો આભાર, તમે અમને સમય કિંમતી આપ્યો આજનો આ કાર્યક્રમ જીવન ચરિત્ર વિશે। પ્રથમ પહેલે તમે તમારો પૂરો પરિચય આપો। જય સદગુરુ, જય ગુરુદેવ ખોડિયાર મહારાજ। મારું નામ બાબુલાલ છે, અમારા પિતાશ્રીનું નામ ગોવિંદ ભાણજી વાઘેલા, જે ભજન મંડળના બહુ મોટા ગાયક હતા, પણ એનું બહુ નામ પ્રખ્યાત છે। અમે એમના થકી હાલી ગયા છીએ જે કાંઈ છે, જી ભાઈ। કેમ કે અમે એમને દેખીને સંગીતનો એવો રંગ લાગી ગયો કે આજ અમે આ મુકામમાં થઈ છીએ। તો હવે અમને એની એવી લગ્ની લાગેલી છે, અમે એ જ કામ કર્યા જે અમારા પિતાશ્રી કર્યા। વાહ ભાઈ, તો ધન્ય છે મારા પિતાશ્રીને કે જે અમને આ માર્ગ દેખાડ્યો ને અમે એ માર્ગ માથે હાલી ગયા છીએ। બાબુભાઈ તમારે આજ તમારી કેટલી અવસ્થા હશે? મારી અવસ્થા કમસે કમ 43 થઈ ગઈ। और તમને કેટલો સમય થઈ ગયો ભજનના અંદર? હા, ભજનનો સમય તો કમસે કમ હું 7-8 વર્ષનો હતો ત્યારથી જ મારા બાપુજી જ્યારે દેખતા હતા ને ભજન ગાતા, તો એમ મને લગ્ની લાગી। એમને દેખવાથી અમને શોખ થયો કે હું બી આ કામ કરી। જેમ જેમ અવસ્થા થતી ગઈ और શોખ વધતો ગયો, તો પછી આજ તમે દેખો કે હું આજ આ મકામમાંથી છું। લગભગ કેટલો સમય થઈ ગયો? લગભગ સમજી લો કે એ વખતની વાત છે, 7-8 વર્ષનો તો હવે હમણાં લગાવી દીધું। લગભગ 30 વર્ષ થઈ ગયા? હા,
कम से कम 30 વર્ષ तो થઈ ગયા. અચ્છા, તમારા બાપુજીનું કોઈ મનગમતું કોઈ ભજન હોય તો અમને એકાદ કરી તમે હમણાં સંભળાવો. સતગુરુ ગણપતિ શારદા તણે નમન કરવાના શરણ દે સુખ આપશે એ તો પૂરે તો એક શબ્દ ગરુ દેવતા કાયંત વિચાર આમાં થાકે મુનિજન પંડિતા હે જેનો વેદ ના પામે હા વેદ થકે બ્રહ્મા થકે હે વેદ થકે બ્રહ્મા થકે थक गए शेष महेश गीता जी को नहीं वह मेरे सतगुरु को दे अल्लाह नबी जी रे राम ने रहीम तुम्हें एक करी मानो लाला तुम्ही रे नबी ભાઈ ભાઈ अल्लाह नबी जी रे राम ने रहीम तुम्हें एक करी मानो लाला तुम्ही रे नबी વાહ ભાઈ વાહ. ऐसा मृत सुधीरे मन का मेला समृत सुधीरे मन का मेला रे नबी जी रे अल्लाह नबी अल्लाह नबी जी रे राम ने रहीम तुम्हें मानो लाला तुम्ही रे नबी अल्लाह नबी जी रे काची मट्टी केरा पुतला बनाया तारा तुम्ही रे नबी अल्लाह नबी जी रे काची मट्टी केरा पुतला बनाया तारा तुम्ही रे नबी है रंग तो लगाया घेरा घेरा रंग तो लगाया घेरा घेरा नबी जी रे अल्लाह नबी जी रे राम ने रहीम तुम्हें एक करी मानो लाला तुम्ही रे नबी है समर तो सुधीरे मन का मेला समरो तो सुधीरे मन का मेला रे नबी जी रे अल्लाह नबी अल्लाह नबी अल्लाह नबी વાહ ભાઈ વાહ. ભાઉભાઈ બહુ સારી વાતની રજૂઆત કરી. અલ્લાહ નબી અલ્લાહ નબીજી શબ્દોની ગોઠવણી છે દાસ સમરોની. ધન્ય છે સંતને
सारी वाणी रजूआत करी और धन्य से आवा गायक कलाकार लोग ने कि सुंदर रीते रजूआत करे से सुंदर रीते के रजूआत ना थाय तो सांभळवा वाળી से सही तरीके थांभळी ना શકે कारण के सूर अने ताल अने विराग आ બધું एक थाय तो डायरेक्ट जाए करे माणसो છે ને ચીત કે આડેવડી થઈ હોય ને ઠેકાણે થઈ જાય કે માણસ કોઈ કલાકાર કોઈ કવિ કોઈ ગાયક એની રજૂઆત કરી હશે તો ધન્ય છે બાબુભાઈ આપને હવે તમારા કોઈ તમારા મનગમતું ભજન એને રજૂઆત કરો આપણો આભાર થાય હરિ નામ બસે હરિ નામ બસે હરિ નામ બસે हरि नाम बसे जिनके हृदय हरि नाम बसे जिनके हृदय हरि नाम बसे किन और का नाम लिया न लिया किन और का नाम लिया न लिया रे जिनके हृदय हरि नाम बसे ओ जिन मात पिता की सेवा करी 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 हो जिन मात पिता की सेवा करी हो जिन मात पिता की सेवा करी सेवा करी सेवा करी हो जिन मात पिता की सेवा करी तीरथ व्रत किया न किया हो तिन तीरथ व्रत किया न किया रे जिनके हृदय हरि नाम बसे भगवान बसे राधे श्याम बसे બાબુભાઈ જેવાય આપની આમ તમને ભજનના અંદર તમને હિન્દી ભજન તમને વધારે ગમે યા બર્માનંદી યા ગુજરાતી દેશી हिंदी भी મને ગમે છે અચ્છા દેશી ભજન તો એમની તો કઈ વાત જ નિરાલી છે અમારા સમાજને એક વાત કરી દઉં અમારા બાબુભાઈ નાનપણના અંદર પોતાની જે અવસ્થા બે મહિના હશે 2 મહિનાના બાદ પોતે એક એવું કુદરત से એક ફોલ્ટ થઈ ગયું બે પગના અંદર કે જે પોતે સહી તરહ ચાલી નથી શકતા જે માફું જે હાલવાનું છે પોતાનું એમ નથી તો ધનીએ છે કુદરતે એક ખોટ તો નાખી પણ એ એક ખોટથી કેટલી પૂર્ણ એને વસ્તુ દઈ દીધી મારા નાતે કે જે આ સભાના અંદર પોતાના કંડથી પોતાના ભજનથી પોતાના વૈરાગથી પોતાના ભાવથી પોતાના પ્રેમથી પોતાના કુળથી પોતાના વડવાઓથી આ જેની ઓળખાણ છે મારા નાથે ખાલી એક ખોટ નાખીને પણ કેટલી એના અંદર પરિપૂર્ણતા કરી નાખી કેટલી આટલી બધી પરિપૂર્ણતા હર કોઈના અંદર નથી હોતી તો ધન્ય છે અમારા બાબુભાઈને કે આ તકલીફના અંદર હાલી નથી શકતા સત્સંગના અંદર કેમ જાવું કેમ આવવું પછી એક માણસ એને સેવાટું જોઈશી એને કાંધે ઉપાડીને કરીને લઈ જવું લાવવું બહુ મોટી વાત છે આ હર કોઈનું કામ નથી ઘણા માણસ એવા છે કે ભગવાને એને બધા વાતે પરિપૂર્ણ કર્યા છે પણ હોવાથી નવરાઈ નથી એમને એવા બી છે પણ ધન્ય છે
કે આવા માણસોને, આવા પ્રેમીજનને કોઈ પણ નિરાશ નથી ભગવાન શ્રી ક્યાંય. એક પણ આના અંદર બી રાજીના રેડ છે, આનંદ છે, મંગલ છે, ખુશ છે. ધન્ય છે આપને બાબુભાઈ, ધન્ય છે એમના માતા પિતાને, ધન્ય છે એમના વડવાઓને, અને ધન્ય છે એમના ગુરુજનને. તો બાબુભાઈ, આપના ગુરુ શુભ નામ? हमारा जी मैं संगीत सीखूं कि हमारा जीवराज सर सोलंकी અચ્છા, જી એમના સી મેં શીખું સંગીત. એટલું તો નહીં પણ એટલું કરી દીધું કે મને સંગીત મારા હૃદયમાં વસી ગયું. સંગીત ગુરુ તમારા જીવરાજભાઈ? જીવરાજભાઈ. અચ્છા, જીવરાજ સર મારા ગુરુજી. હા બાબુભાઈ, તમારા શાન ગુરુ? મારા શાન ગુરુ શ્રીમાન ગુરુ અમારા જયરામ બાપુ અમીર ભગત પરમાર, અમારા વાસરા ઘરાના છે, અમારું તાલુકા છે. અચ્છા, પાછળ તમારું ગામ કયું? મૂળ ગામ? અમારું ગામ જે ટંકારા. ટંકારા છે ભાઈ આપને. બાબુભાઈ, આવી જ ઘોડે એક ટૂંકના અંદર તમારો એક દેશીના અંદર કોઈ ભજનની એક રજૂઆત થઈ જાય, આપના મધુર કર્ણથી આપનો આભાર થાય. મારું ભજન હું ગુરુ માણી બોલું છું. જય. આજે રે સતી મને સતદારો મૈયા દેવ રે દિવાળીના દિવસ મળ્યા અંતર્યા અઢળક કરી મુને હિરલો આપ્યો ગુરુજીએ હાથ મારે હે અંતર્યામી. આજે રે સખી રે અમને સતદાર મળ્યા દેવ રે દિવાળીના દિવસ મળ્યા. શાન કરીને મુને સુહાગન કીધી ચેતન પુરુષે મને શરણો મળી અંતર્યામી. અધરત ધરી મુને હિરલો આપ્યો ગુરુજીને હાથ મારે હે અંતર્યામી. આજે રે સખી રે અમને સદદારો મળ્યા. વાહ ભાઈ, જય આપ. બાબુભાઈ, આજ રે સખી રે અમને સદગુરુ મળ્યા, દેવ રે દિવાળીના દિવસ મળ્યા. શું સારા શબ્દોની ગોઠવણી છે. ખરેખર સવારે એક વાત દાખવી તો બાબુભાઈએ મને મારા મોટા પિતાશ્રી, અમારા સરના તાજ, અમારા પટેલશ્રી, અમારા હૈયાનો હાર, મારી વાત કરું હા, મારા મોટા પિતાશ્રી ગુરુશ્રી ભાણજી કાનજી રાઠોડ પોતે આ ભાજનની રજૂઆત કરતા, બહુ સુંદર રીતે રજૂઆત કરતા. ધન્ય છે એ અમારા બિરલાઓને આજે એવા બિરલાની ખોટ પડી ગઈ તો બાબુભાઈ અમને એવા બિરલાની યાદ દિલાવી જોઈએ આપની. ઓર આજના જીવન ચરિત્રના અંદર તમને હું પહેલે પણ કહી ગયો કે અમારા બાબુભાઈ આજે એમને તકરીબન 30-35 વર્ષ થઈ ગયા સત્સંગની ભજનના અંદર, માર્ગના અંદર. પહેલે પણ ત્યાં દેખવું કે પોતે પોતાના પક્ષી પણ થોડા ડેમેજ છે, તો એના અંદર આવા જવાના અંદર હર ચીજના અંદર પોતાને કંઈ દુઃખ લાગતું જ નથી, કોઈ એવી પીડા જ નથી, એમ બિંદાસ આવું જવું છે. તો ધન્ય છે આપણા આટલું એક શીખ છે બાબુભાઈ કે સમાજને બતાવી નાખ્યું કે માણસને નિરાશ ન થવું જોઈએ. કોઈ પણ આપણી શરીરની વસ્તુ જે છે ભગવાન અગર આપણને
પાછા જેમ છે યા પોતાના હિસાબ છે એને કરી નાખે તો આપણને નિરાશ ના થવું જોઈએ. જેમાં ગુરુ મહારાજ જ્યાં ભગવાન રાજી આપણને પણ એના ભેગે ભેગે રહેવું જોઈએ. ધન્ય છે બાબુભાઈ આપનું આજના જીવન ચરિત્ર કાર્યક્રમના અંદર પણ પોતાનો સમય પણ કિંમતી અમને આપ્યો. હા બાબુભાઈ, આજના કાર્યક્રમના અંદર જીવન ચરિત્ર વિશે તમે સભાને હું મેસેજ દેવો? મારું મેસેજ એ છે કે પહેલે તો સૌથી પહેલે તો હું તમારું ધન્યવાદ કરું છું છગનભાઈ રાઠોડ, તમારું ધન્યવાદ કરું છું. મારું રવિભાઈ હજારા ને તમારી પૂરી ટીમથી હું આભાર કરું છું તમારું કે સદગુરુ દેવ તમારા ચેનલને પૂરી દુનિયામાં હલાવે. જય સદગુરુ. જે હવે આજનો કાર્યક્રમ જીવન ચરિત્ર કાર્યક્રમના અંદર બહુ સુંદર સધીરા અને પ્રેમીજન ગાયક કલાકાર અમને જીવન ચરિત્ર વિશે પણ અમને દર્શન આપ્યા. આજનો પોતાનો માર્ગ બતાવ્યો બાબુભાઈ ગોવિંદ બાપુ વાઘેલા સાહેબ. ધન્યવાદ આપું એમને, ધન્યવાદ એમનો કે પોતાનો સમય પણ કિંમતી એમને આપ્યો આજનો જીવન ચરિત્ર કાર્યક્રમના અંદર. પણ આપ જોઈ રહ્યા છો રવિ ચેનલ, યુટ્યુબ ચેનલ હજારા. આપણો દાસ છગનભાઈ રામજી રાઠોડ, સુરેશભાઈ બચ્ચુ સોલંકી, રોહિતભાઈ સુરેશ સોલંકી. કદાચ આ કાર્યક્રમના અંદર કદાચ કંઈ ભૂલ ચૂક હોય તો કમેન્ટ્સમાં લખી આપજો. જય ગુરુદેવ.